શિક્ષણની સાથે સાથે સંસ્કારિતાની ખૂબ આવશ્યકતા છે. આપણે ત્યાં પ્રાચીન સંસ્કૃતિમાં એક એવું વાક્ય ખરું કે ભણતરની સાથે ગણતર ખૂબ જરૂરી છે. અને આ ભણતરની સાથે ગણતરમાં બાળકના સંસ્કારિતાનું સિંચન કરવામાં જો કોઈ પ્રથમ પગથિયું હોય તો એ મા છે. દરેક વ્યક્તિ અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શિક્ષક જો કોઈ હોય તો એ મા છે. સૌપ્રથમ બાળ જન્મથી લઈ અને બાળક સ્કૂલે આવે ત્યાં સુધી આ કોરી પાટીમાં સંસ્કારનું સિંચન કરવાનું પ્રથમ કાર્ય મા કરતી હોય છે. અને એ પછી બાળક પારિવારિક વાતાવરણમાંથી થોડું શીખી અને શાળા સુધી આવતું હોય છે. અને શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર ગ્રહણ કરે એ માટેની પ્રવૃત્તિઓ થતી હોય છે. દરેક બાળકની અંદર ઈશ્વરે અથાગ શક્તિઓ મૂકી હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી હોતો, કર્મથી મહાન હોય છે. કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે દીકરી કે દીકરા સ્વરૂપે અવતરે અને પછી એ ધીમે ધીમે ભણી ગણી અને શિક્ષણની સાથે સંસ્કાર મેળવી અને પોતાના કાર્યોથી મહાન બનતું હોય છે. આ બધા બાળપણ વિતાવી ચૂક્યા છું, શાળામાં ભણ્યા પણ હશો. એ ક્ષણોને યાદ કરતા હવે કદાચ એ ક્ષણોને પાછી મેળવવી હોય તો મુશ્કેલ છે. આપણા જીવનમાં એવી કઈ બાબતો આપણને એવી ખૂંચે છે કે જે આપણે કરવી હતી છતાં નથી કરી શક્યા, અને એ કરવા માટે આપણે આપણા બાળકમાં જોતા હોઈએ છીએ કે હું જે નથી કરી શક્યો કે અમે જે નથી કરી શક્યા એ અમે અમારા બાળકમાં કરવા ઈચ્છીએ છીએ. અને એના માટે આવી પ્રવૃત્તિઓ પણ ખૂબ જરૂરી હોય છે. આજકાલ સરકાર દ્વારા પણ શિક્ષણના અભિગમો બદલાતા રહેતા હોય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ અમલમાં આવી ગઈ છે કે બાળકને પ્રવૃત્તિમય શિક્ષણ આપીએ. પ્રવૃત્તિ દ્વારા જો બાળક શીખે તો એ સારી રીતે ગ્રહણ કરી શકે છે. તો આજના આ કાર્યક્રમમાં આ રંગમંચ પર પાપા પગલી કરતું તમારું બાળક આટલા વ્યક્તિઓની સાથે અહીંયા સ્ટેજ પર આવશે ને એ જ મહત્વનું છે. એ શું રજૂ કરે એ પછીની વાત છે. અને એને અહીં સુધી પહોંચાડવામાં જે તમારો સહકાર આજે રહ્યો છે એ ખૂબ મહત્વનો છે. એટલે કાર્યક્રમની શરૂઆત એકવાર તમારા માટે તમે પોતે તાળી પાડો કે તમે આજે વહેલી સવારે આવી અને તમારા બાળકને આ કાર્યક્રમમાં સહભાગી કર્યું છે. આજકાલ કોઈ વ્યક્તિ પાસે સમય નથી હોતો. પપ્પા છે વ્યવસાય અર્થે વ્યસ્ત હોય છે, મા ઘરકામમાં વ્યસ્ત હોય છે, દરેકને કામ હોય છે. તો એ સમયને યોગ્ય રીતે જો અત્યારે આપણે સમય બાળક પાછળ ફાળવશું તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જે મા બાપ પોતાના સંતાનને બાળપણમાં સમય આપે છે, જે મા બાપ પોતાના સંતાન માટે પેલા 5 વર્ષ બાળપણમાં આપે છે ને, એ બાળક ભવિષ્યમાં એ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં કોઈ દી દુઃખી નહીં થવા દે. કારણ કે તમે તમારા બાળકને સમય આપી રહ્યા છો અને આ સમય આપવો આપણા માટે ખૂબ હિતાવહ બની રહ્યો છે. અત્યારે આજે આ કાર્યક્રમમાં ઘણી બધી વાતો પણ મારે તમારી સામે મૂકવી છે. બાળકોના કૃતિઓને પણ નિહાળવી છે, એમને સન્માનિત પણ કરવાના છે. પરંતુ આ બધામાં આપનો સહકાર ખૂબ જરૂરી છે. કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી સહકાર આપજો. આપ વહેલી સવારે પહોંચ્યા છો એ બદલ ફરીથી માય છોટા સ્કૂલ તમારો આભાર પણ વ્યક્ત કરે છે. દરેક કાર્યની શરૂઆત હંમેશા આધ્યાત્મિક વિચારથી થતી હોય છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે ઈશ્વરને યાદ કરી અને કાર્યક્રમની શુભારંભ કરતા હોય છે. ત્યારે માં સરસ્વતીના ઉપાસક શાળા એ સરસ્વતીનું મંદિર છે અને એમની ઉપાસનાથી આપણે કાર્યક્રમનો શુભારંભ કરવો છે. ત્યારે માય છોટા સ્કૂલના સંચાલક શ્રી દિવ્યેશભાઈ કથિરિયા, શ્રી આરતી મેડમ, શ્રી તુષારભાઈ કથિરિયા
શ્રી રોહિતભાઈ બોરીસાગર, શ્રી નિકુંજભાઈ કાકડિયા તમામને વિનંતી કરું મંચ પર પધારે માં સરસ્વતીના ચરણોમાં દીપ વંદના કરી અને કાર્યક્રમનો શુભારંભ કરીએ. માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ. માય છોટા સ્કૂલના સંચાલક શ્રી દિવ્યેશભાઈ કથિરિયા, સ્વામી વિવેકાનંદ સ્કૂલ સાથે શ્રી આરતી મેડમ તેમજ શ્રી તુષારભાઈ, શ્રી રોહિતભાઈ અને શ્રી નિકુંજભાઈ કાકડિયા તમામને વિનંતી કરું માં સરસ્વતીના ચરણોમાં દીપ વંદના કરી અને કાર્યક્રમ વિવેકાનંદ એવું કહેતા કે આ બાળક પણ એક જ્યોત સ્વરૂપે હોય છે. બાળકની અંદર જે શક્તિઓ છે એને માત્ર જ્યોત સ્વરૂપે પ્રગટાવવાનું કામ છે આપણું. એ પ્રકાશ એની મેળે આપશે. આપણા બાળકની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એને ખીલવવા માટે, એમના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે આવા કાર્યક્રમ આવશ્યક બનતા હોય છે. નાના નાના બાળકો જ્યારે આ ઉંમરે આ રંગમંચ પરથી પોતાના જીવનની શરૂઆત કરે, એ બાળક ભવિષ્યમાં ક્યારેય પોતાના નવા કાર્યની શરૂઆત કરવામાં અચકાતા નથી. તો માય છોટા સ્કૂલ દ્વારા આયોજિત આજના આ એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકની પ્રતિભાઓને ખીલવવાની છે. આપ બધા જાણો છો કે આપણું બાળક જ્યાં અભ્યાસ કરી રહ્યું છે એ ઘણી બધી શાખાઓમાં વિસ્તરેલું છે. એની અન્ય બ્રાન્ચો પણ ઘણી બધી છે અને એ શાળાની અંદર આપનું બાળક અભ્યાસ કરી રહ્યું છે. ત્યારે આપની સમક્ષ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત જેવી રીતે ઈશ્વરને યાદ કરીએ એમ સુખમય કે દુઃખમય પ્રસંગમાં હંમેશા આપણે ભગવાન શ્રી ગજાનન ગણપતિને યાદ કરતા હોય છે. અને એ આપ બધા જાણો છો કે માતા પિતાને કેટલું મહત્વ આપે છે. કાર્તિકેય છે એ આખા વિશ્વની પરિક્રમા કરવા નીકળી પડે છે અને ગણપતિ બાપા છે એ માં પાર્વતી અને શંકર ભગવાનને બેસાડી અને માતા પિતાની પ્રદક્ષિણા કરે છે. કારણ કે એને મન માતા પિતા એ સૌથી સર્વશ્રેષ્ઠ તીર્થધામ છે. અને એ ગજાનન ગણપતિના આહવાન માટે ગણેશ સ્તુતિની ખૂબ આવશ્યકતા રહેતી હોય છે. પ્રથમ પેલા સમરીએ સ્વામી તમને સુધાળા, રિધિ સિદ્ધિના દેવ છો, મેર કરો તમે મહારાજ. ગજાનન ગણપતિ વિઘ્નહર્તા કાર્યક્રમના શુભારંભમાં હંમેશ હોય છે. ત્યારે ભારતીય સંસ્કૃતિની પ્રણાલી નિભાવતા આ બાળકો આપની સમક્ષ માય છોટા સ્કૂલ એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં ગણેશ સ્તુતિ ધોરણ 4 થી 7 ના વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરશે. ત્યારે આપ સૌ સાથે મળી અને માં સરસ્વતીની પ્રાર્થના કર્યા બાદ ગજાનન ગણપતિનું આહવાન કરી અને જ્યારે બાળકો પ્રતિભા અહીંયા રજૂ કરે ત્યારે નાના બાળકો પણ આવશે. બાળકની ખામીઓ નહીં, ખૂબીઓ જોજો. જે ભૂલ કરે એ જ શીખે છે. કદાચ તમારું બાળક નાની અમથી ભૂલ કરે તો આજે ભૂલને ન જોતા પણ એવું વિચારજો કે આટલા વ્યક્તિઓની સાથે તમારું બાળક અહીંયા આવતા શીખ્યું છે, એ ભવિષ્યમાં કંઈક સારું પણ કરી શકશે. તો એ ખામીઓને દૂર કરી એની ખૂબીઓને જોઈ અને જ્યાં તમને આનંદ આવે ત્યાં
એને તાળીઓના ગડગડાટથી વધાવજો. તો આપની સમક્ષ માય છોટા સ્કૂલ રજૂ કરે છે ગણેશ સ્તુતિ. જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવો અને નિહાળીએ ગણેશ સ્તુતિ. 3, 2, 1. ગજાનન ગણપતિની સ્તુતિ અને બાળકોએ સરસ મજાનું નૃત્ય આપની સમક્ષ રજૂ કર્યું છે. ગુજરાતી લોક સાહિત્યમાં એક બહુ પ્રખ્યાત દુહો છે કે ધરાવીન દાન નીપજે કુળવીન માળું ન હોય એને ન્યા જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. ઉત્તમ સંસ્કાર વગર આ દેશને ક્યારેય શ્રેષ્ઠ સંતાન નથી મળતું. આ દેશને જીજાબાઈ જેવી માં મળે છે ને એટલે શિવાજી જેવું રત્ન મળે છે. ધન્ય કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો. પડકાર ફેંકતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં. તલવાર કેરી ધારથી જેને હિન્દુ ધર્મને રાખ્યો તો અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જેણે દેશ માટે કંઈક કર્યું છે, સમાજ માટે કંઈક કર્યું છે, એમના નામ અમર થયા છે. અને દેશને સમર્પિત કરવા માટે, દેશને આઝાદ કરવા માટે હજારો લોકોએ બલિદાન આપ્યા છે સાહેબ. એક કવિ હૃદય એક નગરમાંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે અને એક સ્ત્રી રડતી હોય છે. એટલે એને પૂછ્યું કે માં શું કામ રડે છે? તો કે બસ બેટા, થોડી જીવનની એવી દુઃખદ ઘટનાઓ હોય એ ક્યારેક ન ભૂલાતી હોય. તો કે નહીં માં, મને કયો તમે શું કામ રડો છો? 2-3 વાર પૂછ્યું એટલે પેલી રડતી સ્ત્રીએ બેસીને એને પોતાને કીધું કે ભારત દેશની સમર્પિતતા, ભારત દેશને શ્રેષ્ઠ બનાવવા માટે, ભારત દેશને આઝાદ કરવા માટે જ્યારે આખો દેશ એક સુરથી ચાલી રહ્યો હતો ત્યારે મેં મારા મોટા દીકરાને એમાં મોકલ્યો અને જોગાનો જોગ મારો મોટો દીકરો મૃત્યુ પામ્યો અને એનું શબ છે એ મારા ફળિયામાં આવ્યું.
આખો પરિવાર ભેગો થયો, ખૂબ રડ્યો, પણ હું ત્યારે રડી નહીં, મેં મારા બીજા દીકરાને દેશ માટે મોકલ્યો. ને મારો બીજો દીકરો જ્યારે દેશ માટે ખપી ગયો ને એનું સપ મારા ફળિયામાં આવ્યું ને ત્યારથી હું રડું છું. આખો પરિવાર બધાને એમ હશે કે મેં બે દીકરા ખોઈ નાખ્યા છે એટલે કદાચ રડી રહી છું, પણ નહીં. મને અફસોસ એ વાતનો છે કે ઈશ્વરે ત્રીજો દીકરો કેમ ન આપ્યો, નહીતર મારે એને દેશ સેવામાં મોકલવો હતો સાહેબ. આ દેશની જનેતા કરી શકે, માં જે કરી શકે ને આ દુનિયામાં કોઈ ન કરી શકે. આવો દેશ પ્રેમ, હજારો લોકો જલિયાવાલા બાગ હત્યાકાંડ હોય કે પછી કોઈ પણ ઘટના હોય, નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવવાના આપણે આઝાદ થયા છે. અને આઝાદ દેશમાં આજે આપણે શાંતિથી હરીફરી શકીએ છીએ. શું કામ? દેશની રક્ષા કરવા વાળું કોઈ છે. તો દેશ પ્રેમને પણ વ્યક્ત કરવો ખૂબ જરૂરી હોય છે. ત્યારે આ નાના નાના ભૂલકાઓ જ્યારે આપની સમક્ષ નૃત્ય કરવા માટે થનગની રહ્યા છે, ત્યારે દેશ પ્રેમને વ્યક્ત કરતી માય છોટા સ્કૂલ એક સરસ મજાની કૃતિ આપની સમક્ષ રજૂ કરે છે. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ તમારા તાળીઓના ગડગડાટ સાથે રજૂ કરે છે માય છોટા સ્કૂલ દેશ રંગીલા. 3, 2, 1.
વાહ, ખૂબ સુંદર નથી સાહેબ, ને એમાં ભૂડવા જ જોઈએ. હા, કારણ કે દેશ પ્રેમને વ્યક્ત કરતી, અને તમને પણ મજા આવે ને આ ખખડીને આનંદથી આખા કાર્યક્રમને માણવાનો છે. આપ સવારમાં વહેલી પહોંચ્યા છે અને ઉનાળો ઋતુ શરૂ થઈ ગઈ છે, અને ઉનાળાની બળબડતી બપોરે એક માણસ બજારમાંથી પસાર થઈ ગયો હતો. ઉનાળામાં સ્વાભાવિક છે તરસ બહુ લાગે, એટલે એ માણસ એક દુકાનદાર પાસે જઈ, અને એક મોટી દુકાન હતી. એ દુકાનના માલિકને કીધું કે સાહેબ થોડુંક પાણી આપો ને. તો કે અહીંયા બેસ, હમણાં માણસ આવે ને એટલે આપે તને. શેઠ એમને બેઠેલા ગાદી પર, અને દુકાનમાં માણસો કામ કરે. થોડીક વાર થઈ એટલે પાણી ન આપ્યું, એટલે બીજી વાર પેલા ભાઈએ કીધું કે શેઠ હવે તો પાણી આપો. તો કે થોડીક વાર બેસ ને ભાઈ, હમણાં માણસ આવે એટલે આપું. વળી પાછી થોડીક વાર રાહ જોઈ, તોય પાણી ન આપ્યું. પછી પેલા ભાઈથી રેવાયું નહીં કે શેઠ હવે પાણી આપવું હોય તો આપો ને, બહુ તરસ લાગી. તો કે પણ માણસ હજી ન થયો. એટલે ઈ તરસા માણસે શેઠને બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો. ના જવાબ બધાય સાંભળજો, બધાય સાંભળવાનો. બહુ સરસ જવાબ હતો. ઈ તરસા માણસે શેઠને એવું કીધું કે માણસ નો આવ્યો હોય તો થોડીક વાર તમે શેઠ મટીને માણસ બની જાવ ને મને પાણી ભરીને દઈ દો, તમને વાંધો શું છે? માણસ બની જાવ ને. આ માણસ બનાવવાની પ્રક્રિયા છે સાહેબ. શેઠ બનવું, ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું. હા, 10 જણાએ સાહેબ તાળી પાડી. તમારા વાલીઓ તાળી પાડવામાં આળસ કરે છે, મને એવું 100% લાગે છે. હા, હવે બરાબર. આપનો ખૂબ ખૂબ આભાર. તાળીઓ જરૂરી છે, કારણ કે હું બોલતો તમે તાળી પાડો, તમારા બાળકો કૃતિ રજૂ કરીને તાળી પાડે તો અમને એવું થાય કે અમે કંઈક સારું રજી કરી રહ્યા છે. બાકી બોલવાનો અવસર મને નથી મળતો, ઘરે તો હું જરાય નથી બોલી શકતો. નહીં ઘણા તકલીફ હોય છે જ આમાં. હા, એ તમારું. હા, એમાંય પાછા 2-4 જણાએ તાળી પાડી. હા, મારા સાથી મિત્રો છે. ના, હમણાં મમ્મી આવે, હમણાં મમ્મી આવે. જો આ બધા ઊભી ગયા, અહીંયા ઊભી જવાનું હોય બેટા. હા, સરસ બાળકો છે સાહેબ. હા, અને આ બહુ કપરું કામ છે. નાના બાળકોને તૈયાર કરી અને અહીં સુધી લાવીને રંગમંચ ઉપર પહોંચાડવા એ ખૂબ કપરું કામ છે. એમાં શિક્ષકોની પણ મહેનત છે, વાલીઓનો પણ ખૂબ સહકાર છે. તો આ માણસ બનાવવાની પ્રક્રિયા, અને ઉનાળો છે. આજે 20 માર્ચ છે. 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ છે, યાદ રાખજો. ચકલીઓ દિન પ્રતિદિન દેખાતી બહુ ઘટી રહી છે. તમારી મારી ફરજ બને છે કે ઉનાળામાં આપણા ઘરની અગાસી ઉપર એક પાણીનું કુંડું ભરીને મૂકીએ, પક્ષીઓ પાણી પીએ. આ પણ એક સારી પ્રવૃત્તિ છે. આપને યોગ્ય લાગે તો આને અપનાવજો. આજના આ માય છોટા સ્કૂલના આ કાર્યક્રમમાંથી એટલો બોધપાઠ લઈએ અને અગાસી ઉપર એક નાનું પાણીનું કુંડું મૂકીએ અને માનવતાના ધર્મને આપણે નિભાવીએ. તો આપની સમક્ષ સુંદર મજાની કૃતિઓ રજૂ કરે છે. બાળકો સામે રહી રહ્યા છે. વિશેષ સમય ન લેતા તમારી સામે માય છોટા સ્કૂલના બાળકો પ્રી નર્સરીના સરસ મજાની કૃતિ રજૂ કરે છે. તમારા તાળીઓના ગડગડાટ સાથે છોટા બચ્ચા સમજતી. 3, 2, 1.
વાહ, બધાએ ત્યાં ઊભા રહેજો. નાના નાના ભૂલકાઓને મેડલથી સન્માનિત કરવા માટે હું કથિરિયા સર અને આરતી મેડમને પણ વિનંતી કરીશ મંચ પર પધારે. ધર્મિષ્ઠાબેન અને માનસીબેન પણ મંચ પર આવે અને આ બાળકોને મેડલથી સન્માનિત કરીએ. માય છોટા સ્કૂલના આજના આ એન્યુઅલ સંસ્થા મેડલથી સન્માનિત કરશે ત્યારે છોટા બચ્ચા સમજ કે પ્રી નર્સરીના બાળકોને આપણે મેડલથી સન્માનિત કરવાના છે. તો હું વિનંતી કરીશ કથિરિયા ડીવીએસ અને શ્રી આરતીબેનને કે તમામ બાળકોને મેડલથી સન્માનિત કરે અને આ બાળ પ્રતિભાઓ જે પોતાની શક્તિઓને ખીલવે, કેટલાક પોતે નૃત્ય કરતા કરતા ઉપર જોતા હતા કે અમે આ કઈ દુનિયામાં આવી ગયા છે. બાળકને નવું લાગે. કેટલાક પોતે નૃત્ય કરવાનું બંધ કરી અને બાજુવાળો શું કરે એને જોતા હતા. બાળકો છે એ નિરીક્ષણ ખૂબ કરે અને આને બાળક જોઈને જ બધું શીખતું હોય છે. નહીંતર આપણે આ મોબાઈલમાં પેટર્ન લોક શું છે એને ક્યાં ખબર હોય, પણ આપણને 2-3 વાર લોક ખોલતા જોઈ લે એટલે એ પોતે પોતાના હાથે લોક ખોલવા માંડે. તો નાના નાના ભૂલકાઓ આમાં કેટલીક દીકરીઓ તો પરી બનીને આવી છે અને ખૂબ સુંદર મજાની કૃતિઓ એને એની ક્ષમતાથી પણ વધારે. તમે તમારી પોતાની જાતને પ્રશ્ન પૂછી શકો છો કે આપણે નાના હતા ત્યારે લગભગ આમાંથી કોઈ મારા મત પ્રમાણે આવડા સ્ટેજ ઉપર આટલા વ્યક્તિઓની સામે આપણે ચડ્યા જ નથી, એટલે ફરીથી એકવાર તાળી પાડો તોય વાંધો નહીં આ બાળકો માટે. અને આ બાળક આજના જમાના પ્રમાણે આ ખૂબ જરૂરી છે. આ ઉંમરે જ્યારે આવું કંઈક કરતા શીખશે તો ભવિષ્યમાં એ કંઈક સારું કાર્ય કરી શકશે. માત્ર દરરોજ ભણવું એ પણ જરૂરી છે, પણ યાદ રાખજો માત્ર શિક્ષણથી કે ટકાવારીથી બાળક મહાન નહીં બની શકે. કોઈ પણ ડોક્ટર એન્જિનિયર બન્યા પછી પણ ઘણીવાર આપણે એવું કહેતા હોય ડોક્ટર પાસે જઈએ તો પણ કે આ ડોક્ટર એટલે ખૂબ ગજબનો મજાનો માણસ છે, અડધા તો એમને એમ સાજા થઈ જાય. અને અમુક ડોક્ટર પાસે કોઈ હોય જ નહીં માખ્યું સિવાય. એ શિક્ષણની સાથે સંસ્કારિતાની વાત છે. કઈ રીતે વાર્તાલાપ કરવો, કેમ શિક્ષણની સાથે એને કંડારવું, એની મહત્વની બાબત છે. તો આ નાના નાના ભૂલકાઓને માય છોટા સ્કૂલના સંચાલક શ્રી દિવ્યેશભાઈ કથિરિયા અને આરતી મેડમને સન્માનિત કર્યા. સાથે સાથે એમના જ શિક્ષિકા ધર્મિષ્ઠાબેન અને માનસીબેન નાના નાના ભૂલકાઓની કૃતિ આપની સમક્ષ રજૂ થઈ છે. ત્યારબાદ પછીના કૃતિના બાળકો અવનવી કૃતિઓ આ રીતે રજૂ કરતા રહેશે. ત્યારે આજના આ એન્યુઅલ ફંક્શનની અંદર પ્રી નર્સરીના નાના નાના ભૂલકાઓએ સુંદર મજાની કૃતિ રજૂ કરી છે. ત્યારબાદ હવે આપની સમક્ષ ધોરણ 4 થી 7ની વિદ્યાર્થીનીઓ એક સરસ મજાની કૃતિ રજૂ કરવાના છે. અને
ખૂબ સુંદર કૃતિ રજૂઆત કરી ધોરણ 4 થી 7ની વિદ્યાર્થીઓને. માય છોટા સ્કૂલમાં બાળકો આવી અવનવી કૃતિઓ રજૂ કરે છે ત્યારે આપની સમક્ષ જેમના વિચાર હેઠળ તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, માય છોટા સ્કૂલના સંચાલક અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે સંસ્થા, ત્યારે હું સંચાલક શ્રી દિવ્યેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે આજના દિવસે પોતાનું વક્તવ્ય આપે અને ત્યારબાદ આપણે ફરી કાર્યક્રમને આગળ વધારશું. આપની સમક્ષ માય છોટા સ્કૂલના સંચાલક શ્રી દિવ્યેશભાઈ કથિરિયા. સૌપ્રથમ તો આજે અમારા માય છોટા સ્કૂલના તમામ વાલીશ્રીઓને બાળકોની કલાકૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે અત્રે સમયસર ઉપસ્થિત રહેવા બદલ આપનો માય છોટા સ્કૂલ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો ખાસ સમયસર હાજર રહેવા માટે આપ વાલીશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે માય છોટા સ્કૂલ આજનો દિવસ તો આમ તો અમારી શાળા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ વિશેષ છે. અત્યારે અમારું માય છોટા સ્કૂલનું બીજું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે આમ તો આ વર્ષે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ, ઇવેન્ટ અને તહેવારોના સેલિબ્રેશનમાંથી પસાર થયા છીએ, પરંતુ આજે સૌથી વિશેષ દિવસ છે એટલે કે માય છોટા સ્કૂલ એન્યુઅલ ફંક્શન ડે, એનું અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરીથી હું આપ બધા વાલીશ્રીઓનો બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, હું છું દિવ્યેશ કથિરિયા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ માય છોટા સ્કૂલ. માય છોટા સ્કૂલની અત્યારે 1500 થી વધારે બ્રાન્ચ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ચૂકી છે. અત્યારે ભારતભરમાં 2200 થી વધારે માય છોટા સ્કૂલની બ્રાન્ચ વિસ્તૃત થઈ ચૂકી છે. માય છોટા સ્કૂલ એક એવી પદ્ધતિ ડેવલપમેન્ટ કરવા માંગે છે કે જે રીતે બાળકોને વિદેશમાં એજ્યુકેશન મળે છે, વિદેશમાં જે બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ મળે છે, એવું શિક્ષણ આપણા વિસ્તારમાં અને આપણા બાળકોને પણ મળી રહે તે માટેના શક્ય તમામ પ્રયત્નો કરે છે. માય છોટા સ્કૂલને એશિયન એજ્યુકેશન અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે, જે સ્કૂલ માટે એક બહુ મહત્વનો એવોર્ડ કહેવાય છે. અમારું મુખ્ય ધ્યેય બાળકોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપવાનું છે. દરેક બાળકને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો અધિકાર છે અને આ જ રીતે આવી જ સિસ્ટમથી અમે બાળકોને સ્કૂલમાં વર્ક કરાવીએ છીએ. અમે બાળકોને સ્કૂલમાં એવા પ્રકારનું શિક્ષણ આપીએ છીએ કે જેમાં બાળક સ્કૂલે આવીને પ્રશ્ન બનાવતા અને પ્રશ્ન પૂછતા શીખે છે. આ બહુ મહત્વની અને વિશેષ બાબત છે કે જેમાં બાળક પ્રશ્ન બનાવતા અને પ્રશ્ન પૂછતા સ્કૂલે આવીને શીખી શકે છે. અમે આ પ્રકારના હોલિસ્ટિક ડેવલપમેન્ટથી માત્ર બાળકને ગૂગલની જેમ ફટાફટ કેમ જવાબ આપવો એ નહીં, પરંતુ સામેવાળી વ્યક્તિને પ્રશ્ન કેવી રીતે પૂછવો અને પ્રશ્ન કેવી રીતે બનાવવો એ વસ્તુ અમે માય છોટા સ્કૂલમાં બાળકોને શીખવાડીએ છીએ. આ પ્રકારના હોલિસ્ટિક ડેવલપમેન્ટથી બાળકો સબ્જેક્ટની ગહેરાઈમાં જઈને પ્રશ્ન બનાવતા શીખે છે. પ્રશ્ન પૂછવાવાળા બાળકો અમે માય છોટા સ્કૂલમાં ક્રિએટ કરીએ છીએ. માય છોટા સ્કૂલમાં અમારું મહત્વનું ફોકસ એક એ છે કે બાળકના મગજની વૃદ્ધિ એ દિશા તરફ થાય કે જેમાં બાળક કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં અટકાતું નથી અને પ્રશ્ન બનાવી શકે છે. આ રીતનું જો બાળકને કોઈ પણ પ્રશ્ન પૂછતા આવડી જાય તો બાળક કોઈ પણ બાબતમાં સચોટ માહિતી મેળવી શકે છે અને એ બાબતમાં બાળક વધારે આગળ વધી શકે છે. આવા વિચાર સાથે અમે બાળકને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપીએ છીએ. સૌથી પહેલાં તો કેવું હતું કે આવું શિક્ષણની અપેક્ષા માત્ર મોટી સ્કૂલો પાસેથી જ હતી. આવા શિક્ષણની વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનનો વિચાર પણ મોટી સ્કૂલમાં થતો હતો, પરંતુ અત્યારે હવે એવું નથી.
હવે મારે ખાસ આજે એ બાબતની ચર્ચા કરવી છે કે અમે બાળકોને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કઈ રીતે કરાવીએ છીએ. સૌથી પહેલા તો એ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે શું? હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગીણ વિકાસ. અને સર્વાંગીણ વિકાસ એટલે શું? તો કે બાળકમાં રહેલી તમામ આવડતો અને કુશળતાઓને બહાર લઈ આવવા માટેના તમામ પ્રયાસ. બાળકમાં શૈક્ષણિક વિકાસ થકી અમે સ્કૂલ દ્વારા બાળકમાં આત્મવિશ્વાસ, સાહસ, પ્રામાણિકતા, ચાતુર્યતા, નિર્ણાયક, ધૈર્યવાન, સંસ્કારી, ગુણવાન, આધ્યાત્મિક, સ્વદેશ પ્રેમી, સહિષ્ણુ, નિષ્ઠાવાન, સર્વશ્રેષ્ઠ, સ્વનિર્ભર, નિયમિત, પ્રગતિશીલ, મૂલ્યવાન, પરોપકારી અને બાળકને સ્કૂલમાં લાગણીશીલ બનાવીએ છીએ. આ રીતે બાળકના તમામ પ્રકારના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને સ્કૂલમાં વર્ક કરાવવામાં આવે છે. બાળકની ઉંમર પ્રમાણે આયોજનબદ્ધ રીતે બાળક માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ રહેશે તે માટેના અમે સ્કૂલમાં લર્નિંગ વ્હીલ બનાવેલા છે કે જેમાં બાળક કેટલા વર્ષનું છે, એ વર્ષ પ્રમાણે બાળકને કઈ એક્ટિવિટી આવડવી જોઈએ, બાળકમાં કઈ સ્કિલ ડેવલપમેન્ટ થયેલી હોવી જોઈએ, તે માટેના સ્કૂલમાં સ્ટ્રક્ચર બેઝ પ્લાનિંગ બનાવેલા છે. મગજનો વિકાસ જેટલો બાળકનો આખી ઉંમરમાં થાય છે ને, એમાંથી 90% બાળકના મગજનો વિકાસ માત્ર ને માત્ર જે આ પ્રી સ્કૂલ છે, એટલે કે 2 થી જે 6 વર્ષનો સમયગાળો છે, એમાં જ બાળકના 90% મગજનો વિકાસ થાય છે. માત્ર 10% મગજનો વિકાસ 12 વર્ષની ઉંમર પછી થાય છે. તો આ 2 થી 6 વર્ષની ઉંમર એવી છે કે જેમાં બાળક 90% વસ્તુઓ શીખી જાય છે. 90% વસ્તુઓમાં શું આવે તો કે બાળક બોલતા શીખે છે, ચાલતા શીખે છે, લાગણીઓને અનુભવતા શીખે છે, સંવેદના શીખે છે, ઈશારામાં વાતચીત કરતા શીખે છે. આ બધી સ્કિલ બાળક આ જ સમય દરમિયાન વધારે શીખે છે. અને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે 12 બુદ્ધિ 16 શાન અને 20 વાન. જો એકવાર આવ્યા તો આવ્યા, નહીતર પછી ક્યારે આવશે એનું કહી શકાય એનું. તો આ સમય દરમિયાન એટલે કે 12 વર્ષની મેક્સિમમ ઉંમર છે. 12 વર્ષ પછી બાળકના મગજનો વિકાસ માત્ર ને માત્ર 10% જ થાય છે. 12 વર્ષ સુધી બાળકને આપણે જેટલું પીરસી દીધું ને, બાળક એમાં જ પોતાનો સમય આખો જિંદગીભર વિતાવે છે. તો આ સમયમાં જો બાળકને સારું એજ્યુકેશન ન મળે તો એની ઉણપ બાળકને જિંદગીભર રહી જાય છે. અને એટલા માટે જ ખાસ અમે અર્લી એજ લર્નિંગ એટલે કે જે નાના બાળકો છે, 2 થી 6 વર્ષના બાળકો છે, તેને પદ્ધતિસરનું શિક્ષણ આપવા માટેની એક ખાસ વ્યવસ્થા કરેલી છે. અને તમે ઘણી બધી એવી પ્રી સ્કૂલ જોઈ હશે કે જેમાં બાળકને કોઈ પણ પદ્ધતિથી વર્ક કરાવવામાં આવે છે, પરંતુ અમારી સ્કૂલમાં આવું થતું નથી. અમારી બ્રાન્ચમાં સિસ્ટમેટિક, પદ્ધતિસર અને પ્રોપર પ્લાનિંગ અને સ્ટ્રક્ચર બેઝ બાળકોને લર્નિંગ કરાવવામાં આવે છે. અમારી સ્કૂલમાં બધા ટીચર પાસે ડેઈલી, વીકલી, મંથલી, વાર્ષિક આવા કોર્સના આયોજન બનાવેલા હોય છે, જેમાં બાળકોને શું ભણાવવાનું છે, ક્યારે ભણાવવાનું છે, કેવી રીતે ભણાવવાનું છે, તેના પ્રોપર આયોજન કરેલા હોય છે. આ રીતે બાળકોને અમે આયોજનબદ્ધ વર્ક કરાવીએ છીએ. અને આ આયોજનબદ્ધ વર્ક કરાવવામાં ટીચરને ખાસ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને અમારી જે લર્નિંગ સિસ્ટમ છે એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે, બ્રેન ડેવલપમેન્ટ છે, ક્રિએટિવ લર્નિંગ છે, સેલ્ફ લર્નિંગ છે, અને સૌથી વિશેષ એથિકલ અને મોરલ એજ્યુકેશન છે. જેમાં બાળકોને દરરોજના માટે સ્કૂલમાં 10 મિનિટ એવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે કે જેથી બાળક સ્કૂલમાં પોતાનો સમય આનંદિત રીતે પસાર કરી શકે. અને તમને ખબર છે કે જો બાળક સ્કૂલમાં આનંદિત રીતે એટલે કે ખુશીથી રહેતું હોય ને પોતાનો સમય આનંદિત રીતે સ્કૂલમાં પસાર કરતું હોય તો એ સ્કૂલની સિસ્ટમમાં વધુને વધુ શીખી શકે છે. બાળકની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને દરરોજના માટે 10 થી 15 મિનિટ સુધી બાળકોને એક્સરસાઇઝ એટલે કે કસરત પણ કરાવવામાં આવે છે. આ રીતે અમારા ટીચર્સ બાળકોને ભણાવે છે એ વેલ ટ્રેન અને વેલ સર્ટિફાઈડ છે.
આ રીતે અમે બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ. અમારા બાળકોને આ રીતે સ્કૂલમાં સ્ટ્રક્ચર અને પ્લાનિંગ મુજબ વર્ક કરાવવા માટે અમારા ટીચર્સને સ્પેશિયલ દિલ્હીથી ટ્રેનિંગ આપવામાં આવે છે. એ તમને બધા વાલીને ખાસ ખબર જ હશે કે આપણે દિલ્હી સાથે જોડાયેલા છીએ અને આપણે વાલીશ્રીઓને પણ મમ્મીજી કી ક્લાસ, મમ્મીજીને આપણે ક્લાસ લઈએ છીએ. ઘણા બધા પેરેન્ટ્સ આમાંથી અટેન્ડ કરતા હશે. મમ્મીજી કી ક્લાસ ઓનલાઈન આપણે લેક્ચર આવે છે, જેમાં બાળકોને કઈ રીતે સાર સંભાળ રાખવી, બાળકોની નાની ઉંમરમાં વધારે પ્રગતિ કેવી રીતે કરાવી, સ્ટ્રક્ચર બેઝ બાળકોને કેવી રીતે આગળ વધારવા, બાળકોના જે તમને મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ પ્રશ્નોનું પણ ઘણું બધું નિરાકરણ માતાઓ આ મમ્મીજી કી ક્લાસ દ્વારા ઓનલાઈન શીખે છે, જે દિલ્હીથી હેન્ડલ કરવામાં આવે છે. અને આ જ કારણથી માત્ર જ્યારે અમે સ્કૂલ ચાલુ કરી ત્યારે 15 વાલીઓથી લઈને આજે અમે 400 થી વધારે વાલીઓનો વિશ્વાસ કેળવી શકીએ છીએ. આ અમારી સફળતાનું મુખ્ય રીઝન એ છે કે સ્કૂલમાં પ્લાનિંગ બેઝ અને સ્ટ્રક્ચર બેઝ એજ્યુકેશન સિસ્ટમથી વર્ક કરાવવામાં આવે છે. અમારું જે એજ્યુકેશન કરિક્યુલમ છે તે વર્લ્ડ ક્લાસ કરિક્યુલમ છે, જેમાં બુક્સ, વર્કશીટ, વીકલી ટેસ્ટ રિવિઝન, સત્રાંત પરીક્ષાના રિવિઝન, વાર્ષિક પરીક્ષાઓના રિવિઝન, સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ, આ બધા અમારા એજ્યુકેશન સિસ્ટમનો પાયો છે. આ પ્રકારનું અમે સ્કૂલમાં એક અલગ જ યુનિક લર્નિંગ સિસ્ટમ ડેવલપમેન્ટ કરેલી છે અને આ રીતે બાળકોને અમે બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ. લર્નિંગ બાય ડુઈંગ, એક્ટિવિટી બેઝ લર્નિંગ. એટલે કે જો આ સમયમાં બાળકને સારી પ્રી સ્કૂલ ચોઈસ કરવી એ ખૂબ જ મહત્વની છે અને આવી જ રીતે અમે અમારા બાળકો પર આટલી મહેનત અને દેખરેખ અને સાર સંભાળ દ્વારા બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ, આધુનિક શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ, ભણતર સાથે ગણતર અને ખાસ એક મહત્વનો પોઈન્ટ છે, ભાર વગરનું ભણતર અમે બાળકોને પ્રોવાઈડ કરીએ છીએ. માય છોટા સ્કૂલ જે 1 થી 8 ધોરણમાં SVS સ્કૂલથી રજિસ્ટર્ડ છે, તેમાં ભવિષ્યમાં બાળકોના ઉચ્ચતમ શૈક્ષણિક ગુણવત્તા માટે તમામ પ્રકારના એજ્યુકેશનલ ઇનોવેશન, સેલિબ્રેશન, ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોનું ખૂબ જ ઉત્સાહિત રીતે આયોજનો થતા રહેશે. અને અત્યારના સમયમાં આમ તો પરિવર્તનની ખૂબ જ જરૂર છે. રૂઢિચુસ્ત શૈક્ષણિક જે પ્રણાલી છે એમાંથી બહાર આવવાની જરૂર છે અને નવું જે આધુનિક ટેકનોલોજીકલ શિક્ષણ છે એની આ સમયમાં અત્યારે ખૂબ જ જરૂરિયાત છે. અને આવા જ ઉચ્ચ વિચાર અને ઉત્સાહિત વિચારોથી માય છોટા સ્કૂલ, SVS સ્કૂલ હંમેશાના માટે કટિબદ્ધ રહેશે. અન્ય સ્કૂલ કરતાં જે અમારી એક્ટિવિટી બેઝ લર્નિંગ છે એનાથી તો આપ સારી રીતે વાકેફ જ હશો. આ નવી પદ્ધતિઓથી બાળક સ્કૂલમાં પોતાનો સમય ખૂબ જ આનંદિત રીતે પસાર કરે છે. ટેકનોલોજીની સાથે સાથે બાળક ધાર્મિક શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પણ પાછળ ન રહી જાય તે માટેની પણ અમે ખાસ પ્રણાલી બનાવેલી છે, જેમાં ધાર્મિક રીતે પણ બાળકને વધારે સારું શિક્ષણ આપી શકાય છે. અત્યારે અમારું જે પ્રી નર્સરીથી ધોરણ 8 સુધીનું બાળક છે ને, એ માત્ર સવારમાં એના ટીચરને ખાલી ગુડ મોર્નિંગ નથી કહેતું, પણ સાથે સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ આવા ભગવાનના નામ સાથે પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે, જે એક ધાર્મિક સંસ્કારના પાયા સમાન છે. અને આ રીતે બાળકોને સ્કૂલમાં ભગવદ્ ગીતાના પાઠ પણ ભણાવવામાં આવે છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગીતા, ગંગા, ગાયત્રી, શિવા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા મુક્ત ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવધ્વનિ ભય નાશિની, વેદયત્રી પરાનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી. આવા ગીતાજીના 18 નામોથી લઈને ભગવદ્ ગીતાજીના 18 અધ્યાય સુધીનો સારાંશ બાળકના જીવનમાં પ્રવૃત્તિમય શિક્ષણથી અમે ડેવલપ કરી શકીએ એવું શિક્ષણ માય છોટા સ્કૂલમાં આપવામાં આવે છે. આવી રીતે અમારા માય છોટા સ્કૂલના દરેક બાળકો સફળતાને સર કરીને પોતાના જીવનમાં, પરિવારમાં પોતાનું આગવું સ્થાન મેળવી શકે
તે માટે જરૂરી તમામ શૈક્ષણિક પ્રશિક્ષણ સ્કૂલમાંથી બાળકોને મળતું જ રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ. બસ હવે હું આટલું કહીને આગળનો કાર્યક્રમ આગળ આપણે વધાવશું. દેવશી સરને વિનંતી કરીશ કે તેઓ પોતાનો આગળનો કાર્યક્રમ ચાલુ કરશે. ખૂબ ખૂબ આભાર બધાનો ધ્યાનથી સાંભળવા માટે. કથિરિયા દિવ્યેશભાઈ નો ખૂબ ખૂબ આભાર. આમ તો મેં એને વિદ્યાર્થી તરીકે ભણાવીને આજે હું એને સંચાલક તરીકે જોઈને હું પણ ખૂબ ખુશ છું. ફરીથી એકવાર તાળીઓથી વધાવીએ. નાના નાના બાળકોએ ખૂબ સુંદર મજાની કૃતિઓ રજૂ કર્યા બાદ સુંદર મજાનું વક્તવ્ય અને શાળાના વિચારને આપની સમક્ષ રજૂ કર્યો છે. ત્યારબાદ નર્સરીની નાની નાની દીકરીઓ આપની સમક્ષ એક સુંદર મજાની કૃતિ રજૂ કરવા માટે આવી રહ્યા છે. માય છોટા સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આજે બાળકોને મેડલથી તો સન્માનિત કરશું, પણ ગત ગયા વર્ષે જે બાળકોએ કેજી વિભાગમાં, નર્સરી વિભાગમાં, શાળામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે એમને પણ શિલ્ડથી પણ આપણે આગળ સન્માનિત કરવાના છે. તો માય છોટા સ્કૂલ બાળકની પ્રતિભાઓને આજે અહીંયા નિહાળીને સાથે એમને પ્રોત્સાહિત કરે છે. મુખ્ય કારણ એ છે કે બાળકનું સન્માન થવું જોઈએ. એટલે થોડો સમય પણ લેશું તમારી સાથે. નિરાંતે શાંતિથી આપણે કાર્યક્રમને નિહાળવાનો છે. આજે બપોર સુધી આપણે આપણા બાળકો માટે સમય આપવાના છીએ. ત્યારે માય છોટા સ્કૂલ એન્ડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ આપની સમક્ષ નર્સરી ગર્લ્સ સુંદર મજાની કૃતિ રજૂ કરવા માટે જઈ રહ્યા છે. માય છોટા સ્કૂલ એન્યુઅલ ફંક્શનમાં તમારા તાળીઓના ગડગડાટ સાથે રજૂ કરે છે દિલ હે છોટા સા.
હું બાળકો ત્યાં જ ઊભા રહેશે લાઈનમાં વ્યવસ્થિત. વિનંતી કરીશ શ્રી દિવ્યેશભાઈ કથિરિયા અને આરતી મેડમને, સાથે દિલ હે છોટા સા કૃતિમાં રાધિકા મેડમ, તમામને વિનંતી કરીશ કે આ બાળકોને મેડલ આપી અને સન્માનિત કરીએ, એમને પ્રોત્સાહિત કરીએ. દિલ હે છોટા સા કૃતિમાં નર્સરી વિભાગની આ નાની નાની દીકરીઓ અને એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે આજના આ એન્યુઅલ ફંક્શનમાં ગત વર્ષ જે બાળકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર શાળામાં સારા માર્ક્સ મેળવી અને પ્રાપ્ત કર્યા છે, એમને પણ આપણે શિલ્ડથી સન્માનિત કરશું. અત્યારે દિલ હે છોટા સા નર્સરી વિભાગની દીકરીઓ મેડલથી સન્માનિત થઈ છે. ત્યારે એકવાર ફરીથી આ ભૂલકાઓને આપણે તાળીઓથી વધાવીએ. એક વિદ્યાર્થી પોતાની સ્વાગત વક્તવ્ય, વેલકમ સ્પીચ આપની સમક્ષ રજૂ કરશે. બોદર દેવમ, વિનંતી કરીશ કે મંચ પર આવી અને આપની My father name is Divyash Pai. My mother name is Asmita Beg. I live in Kothania, Rajkot today. My school name is My Chota School. I standard first class. My school name is Chota, but is thinking is very low. I respect our principal and teacher. Every teacher like a mother's love help us study to all the students and early education provider. My school arrange different activities, festival, creates study very well. I love my school and teachers. I love my school brothers and sisters, every elders. Thank you very very much. Bharat Mata ki. તાળી ઉપાડે એમાં પાછી મહેનત કરે. એકવાર ફરીથી જય બોલાવે છે ભારત માતાની, એમાં જય બોલજો બધા. ફરીથી એકવાર ભારત માતાને જય બોલાવી દો. જો Bharat Mata ki. ખૂબ ખૂબ અભિનંદન. આવડું બાળક ઇંગ્લિશમાં આટલા બધા વ્યક્તિઓની સામે આવીને બોલી શકે એ મહત્વનું છે. ફરીથી એકવાર દેવમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. માય છોટા સ્કૂલમાં આપની સમક્ષ બોદર દેવમે સુંદર મજાની સ્પીચ રજૂ કર્યા બાદ ઇંગ્લિશ મીડિયમના બાળકો એક સરસ મજાનું નાટક આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છે. ત્યારે આપની સમક્ષ માય છોટા સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકો અલગ અલગ પાત્ર, વેશભૂષા આપની સમક્ષ ઇંગ્લિશ મીડિયમના બાળકો રજૂ કરશે ડ્રામા. તો તાળીઓથી વધાવીએ. આપની સમક્ષ નાના નાના ભૂલકાઓ રજૂ કરે છે ડ્રામા. ऐसा क्या देख रहे हो मुझे? पहचाना नहीं? हेलो, हम मैं स्वर्ग नरक प्राइवेट लिमिटेड का सीए चित्रगुप्त 1000 वर्षों से इस कंपनी में काम कर रहा हूँ. और जब वेतन का समय होता है, स्वर्ग के देवता वेतन के नाम पे बस वरदान दे देते और नरक वाले तेल में फ्राई करने की धमकी. हमारी कंपनी वैसे ही घाटे में जा रही है और हमारा बॉस यमराज को कोई चिंता ही नहीं है.
વાહ, ખૂબ સુંદર, જોરદાર રજૂઆત. બંને બાળકોને એકવાર ફરીથી જોરદાર તાળીઓથી એકવાર વધાવો. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આપની સમક્ષ ડ્રામા અને એની એક્ટિંગને રજૂ કરવી ખૂબ કપરું કામ હોય છે અને એ બંને બાળકોએ ખૂબ જ સહજ રીતે આપની સમક્ષ રજૂઆત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન. માય છોટા સ્કૂલમાં બાળકો અવનવી કૃતિઓ રજૂ કરી રહ્યા છે ત્યારે ઘણી વખત જીવનમાં ખૂબ મહેનત કરવા આ છતાં બંને બાળકોની એક વિશેષ જે અંદરની વાત કહેવાય, અમે આટલા દિવસથી આ બંને બાળકોને તૈયારી કરી આવીએ છીએ. છેલ્લા જ્યારે એન્ડિંગ ટાઈમ હતો, જ્યારે લાસ્ટ ટાઈમ કહેવાય ને, ત્યારે બે બાળકો અતિશય, જેમ એમ કે આપણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એવી કન્ડિશનમાં બે બાળકો હતા કાલ સુધી. બેયના વાલીશ્રી સાથે અમારે વાતચીત થઈ. બે બાળકો એના સમય પ્રમાણે તૈયારી કરવા આવે અને બાળકની કન્ડિશન એવી કે આપને ખબર હોય છે કે આને બાટલા ચડાવવા પડે એમ છે, બીમાર છે, છતાંય એને આ પરફોર્મન્સ બે બાળકોએ એક બાળક જ પરફોર્મન્સ કરવા સ્કૂલે આવતું. એકને તૈયારી કરવા આવતા હોય ને તો આ ઘરે હોય તો આને શીખવાય. આવી રીતે બાળકોએ તૈયારી કરી છે ને આટલી હદે બાળક બીમાર હોવા છતાં પણ આટલું સારું પરફોર્મન્સ કર્યું છે. તો ફરીથી એકવાર બે બાળકો માટે તાળીઓનો અને એના પેરેન્ટ્સને પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે આટલો સાથ અને સહકાર આપ્યો. ખૂબ ખૂબ આપનો પણ ધન્યવાદ.